બાળકોને રોજ જીવના જોખમ સાથે શાળાએ જવું પડે છે। નાનકડા બાળકો કિતાબો પીઠ પર લટકાવીને પાણીના પ્રવાહમાંથી પસાર થાય છે। હા, તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સામાન્ય નથી। વાંકોલ ગામના ખારા પાણી ફળિયાના આ નાનકડા દીકરા દીકરીઓ પુલના અભાવે રોજ જોખમ ઉઠાવીને શાળાએ પહોંચે છે। ઘસમસતા ગાંગી કોતરના પાણીમાં એકબીજાનો હાથ પકડીને નદી પાર થવાનો પ્રયત્નો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વાંકોલ ગામના ખારા પાણી ફળિયામાં બાળકો જીવનું જોખમ ઉઠાવી શાળાએ જવા મજબૂર બનતા હોય છે। ઝાલોદ તાલુકાના વાંકોલ ગામના ખારા પાણી ફળિયામાં પુલના અભાવે વિદ્યાર્થીઓ ગાંગી કોતરના ઘસમસતા પાણીના પ્રવાહને પાર કરી શાળાએ જાય છે। ડુંગરી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દરરોજ ચોમાસા દરમિયાન પાણીમાં પસાર થઈને પહોંચે છે શાળાએ। બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે। વાલીઓએ સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્ર પાસે પુલ અને રસ્તો બનાવવાની અનેક વખત રજૂઆત કરી છે। પાણીના પ્રવાહમાં કોઈ વિદ્યાર્થી સાથે અનિચ્છનીય બનાવ બનશે તો તેનો જવાબદાર કોણ, તેવા સવાલો પણ ગામના લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે। આ મામલે તંત્ર આ બાળકોની સલામતી માટે શું પગલાં લે છે તેવી ગામના લોકો આશા સેવી રહ્યા છે।